ભરૂચમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે દિવાળી પહેલા ખુશખબર, હવે સ્કૂલ બસને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી। ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓ રોજિંદા સ્કૂલ બસો અને વાહનો મારફતે અવરજવર કરતા હોય છે। આ વિદ્યાર્થીઓ માટે દિવાળી પહેલા ખુશખબર સામે આવી છે। વહીવટી તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી આપી દેવામાં આવી છે। નિયમો અનુસાર 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા સાથે બસ હવે આ માર્ગનો ઉપયોગ કરી શકશે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, MK કોલેજના આચાર્ય વિજય જોશી તથા અદ્વૈત શાળાના સંચાલક પિયુષ પટેલ સહિતના શૈક્ષણિક સંચાલકોની ઉપસ્થિતિમાં બસોને પ્રસ્થાનનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ જિલ્લામાં આવેલી અનેક શાળાઓના વિદ્યાર્થીઓને અગાઉ નર્મદા બ્રિજ પરથી પસાર થવાની મનાઈ હોવાથી નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી ફરવા જવું પડતું હતું, જેના કારણે ટ્રાફિક જામ, લાંબી રાહ અને વિલંબ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। હવે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી મળતા વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીનો માહોલ છવાયો છે। આજે ભરૂચમાં MK કોલેજ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં ભરૂચ અને અંકલેશ્વરમાં જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે એમાં PP સવાણી, UPL અને CM એકેડેમી કુલ મળીને 16 જેટલી બસો જે છેલ્લા 2 વર્ષથી ભરૂચ નેશનલ હાઈવે પરથી ભરૂચ અને અંકલેશ્વરમાં આવવા જવા માટે એ માર્ગનો ઉપયોગ થતો હતો। હાઈવે જામના કારણે ઘણીવાર આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો 1.5-2 કલાક સુધીનો સમય જતો હતો, અભ્યાસમાં વિક્ષેપ પડતો હતો। જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા હવે જે ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ છે એના પરથી આ બસોને આવવા જવા માટેની પરમિશન આપવામાં આવી છે। આજે બસને લીલી ઝંડી આપવાનો કાર્યક્રમ છે। લગભગ 1000 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ભરૂચ અને અંકલેશ્વરના આનો લાભ થશે। અંકલેશ્વરના સન્માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, હું અને સારા કોલેજના સંચાલકો સાથે મળીને કલેક્ટરને રજૂઆત કરતા આ પ્રશ્નનો ઉકેલ આવ્યો છે। જે આ બ્રિજ ઉપરનો નિયમ છે 40ની સ્પીડ ઉપર વાહન લઈ જવું લાવવું, એ નિયમનું પાલન આ કોલેજ અને શાળાના જે વાહનો છે એ પણ કરવાનું રહેશે, જેના કારણે આવનારા દિવસોમાં અભ્યાસમાં બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ સમય બચશે અને એમના વાલીઓને પણ હવે મને લાગે છે કે ચિંતા મુક્ત થશે।